હવે આપણે શોર્ટ નોટ જોઈએ 6th લેસન જે છે એની જૂની ગાઈડમાં પેજ નંબર 150 પર છે, બરાબર ને? જેમની જોડે ના હોય તો બે ફોટા પાડીને મોકલી દીધા છે. હવે જોઈએ પેલું છે હેલન અ ગિફ્ટેડ લર્નર. તો ગિફ્ટેડ એટલે કોઈ જન્મજાત ભેટ મળી હોય. લર્નર એટલે શીખવાની, મતલબ કે દરેક બાળકો આટલું શીખી ના શકે કે આટલું બધું કે ભાઈ એ પહેલી ગ્રેજ્યુએટ થઈ આર્ટ્સમાં, તો બરાબર છે કે એવા અંધ બાળકો ત્યાં સુધી કોઈ પહોંચ્યા જ નહોતા, અંધ કે બહેરા, અને એ પહોંચી શકીએ, બરાબર? તો એ પણ એક એની કુદરતી રીતે એને ભેટ મળેલી છે શીખવાની, તો એના કારણે એમ તો ગિફ્ટેડ લર્નર. તો હવે છે તો ગિફ્ટેડ લર્નર એટલે આ રીતે બોલે કે ભાઈ જન્મજાત શીખનાર એમ, મતલબ એવી વૃત્તિ ધરાવનાર. તો હેલન કેલર બીકેમ ડેફ એન્ડ બ્લાઇન્ડ વેન શી વોઝ વેરી યંગ. તો હેલન કેલર જ્યારે ખૂબ નાની હતી ત્યારે બેરી અને અંધ બની. હવે જે વારે ઘડીએ જે વાક્યરચના આવેલી હશે એનું બહુ આપણે નહીં કરીએ, જે કંઈક નવી હશે એનું સમજાવીશ અલગ અલગ શબ્દોથી, બરોબર? પછી આવે છે સિન્સ એટલે જેથી કે, કારણ કે. સી વોઝ ડેફ કારણ કે તે બેરી હતી. સી કુડ નોટ સ્પીક તે બોલવાનું શીખી શકી નહીં. વન ડે એક દિવસ હર પેરેન્ટ્સ ફાઉન્ડ મિસ સુલિવાન. તો એક દિવસ તેમના માતા પિતાને મિસ સુલિવાન નામના શિક્ષક મળ્યા. અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. તો ટીચર કોના માટેના? ટીચર કોના માટે? શિક્ષક. તો અંધ બહેરા અને અંધ લોકો માટેના, બરાબર? ઓન ધેટ ફર્સ્ટ ડે પહેલા જ દિવસે મિસ સુલિવાન ગેવ હર હેલન અ ડોલ એન્ડ મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન હર પામ. તો પહેલા જ દિવસે મિસ સુલિવાને હેલનના હાથમાં એક ઢીંગલી આપી, હેલનને એક ઢીંગલી આપી અને તેના હથેળીમાં ફિંગર મુવમેન્ટ્સ કરી. હેલન સક્સીડેડ ઇન ઇમિટેટિંગ ધ મુવમેન્ટ્સ કરેક્ટલી. તો હેલન સક્સીડેડ એટલે સફળ થઈ, ઇન ઇમિટેટિંગ એટલે નકલ કરવામાં, ધ મુવમેન્ટ્સ એટલે હલન કરેક્ટલી એટલે સાચી રીતે. તો હેલન તે સાચી રીતે તે મુવમેન્ટની નકલ કરવામાં સફળ થઈ. સુન એટલે જલ્દીથી, તરત જ. સી લર્ન ટુ સ્પેલ તે જોડણી કરવાનું મતલબ લખવાનું શીખી ગઈ. સી લર્ન ટુ ટચ ઓબ્જેક્ટ્સ એન્ડ સ્પેલ ધેર વર્ડ્સ ઓન હર પામ. તો તે ઓબ્જેક્ટ એટલે પદાર્થો, તો પદાર્થોને અડતી, સ્પર્શતી અને તેની હથેળીમાં તેના શબ્દો લખતી. ધ સેકન્ડ સ્ટેજ એટલે બીજો તબક્કો ઓફ લર્નિંગ એટલે શીખવાનો, વોઝ બેઝડ ઓન ધ સેન્સ ઓફ ટચ. તો વોઝ બેઝડ ઓન એટલે ના પર આધારિત હતો. તો શેના પર આધારિત હતો? તો ધ સેન્સ ઓફ ટચ, તો સ્પર્શેન્દ્રિય પર, સ્પર્શની અનુભૂતિ પર આધારિત હતો. હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. તો હેલન લર્ન એટલે શીખી, બરાબર? ભૂતકાળ છે, ટુ સ્પીક એટલે બોલવાનું, થ્રુ એટલે દ્વારા, શેના દ્વારા? મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ તો હોઠની હલનચલન, એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ અને ગળામાં જે ધ્રુજારી જે કંપન છે એનાથી શીખી. હેલન ઓલ્સો લર્ન ટુ રીડ એન્ડ રાઇટ વિથ બ્રેલ એઝ વેલ એઝ ઓર્ડિનરી ટાઈપરાઇટર. તો હેલન બ્રેલ અને સામાન્ય જે ટાઈપરાઇટર જે છે એ બંને પર લખવાનું શીખી. સી રોટ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ તે કવિતાઓ અને વાર્તાઓ લખતી. વેન સી જોઈન ધ રેડક્લિફ કોલેજ જ્યારે તે રેડક્લિફ કોલેજમાં જોડાઈ. સી ન્યૂ દેર વર ડિફિકલ્ટીઝ ઇન હર વે તે જાણતી હતી કે તેના માર્ગમાં મુશ્કેલીઓ હતી, બરાબર? પરંતુ સી વોઝ ઈગર ટુ ઓવરકમ ધેમ પરંતુ તે તેમને જીતવા માટે, બરાબર, તેના પર વિજય મેળવવા માટે આતુર હતી. ઈગર એટલે આતુર. ધ લેક્ચર્સ વર સ્પેલ્ડ ઇન ટુ હર પામ્સ. તો લેક્ચર્સ જે વ્યાખ્યાન જે છે, વક્તવ્ય જે છે તેની હથેળીમાં લખવામાં આવતા, સ્પેલ કરવામાં આવતા, લખવામાં આવતા. એઝ રેપિડલી એઝ પોસિબલ જેટલું શક્ય એટલી ઝડપથી, કારણ એ સામાન્ય વિદ્યાર્થીઓ માટેની કોલેજ હતી અને એમાં અંધ હતી, બરાબર છે, અને બેરી હતી. તો સામાન્ય વિદ્યાર્થીઓ માટે જેટલું ઝડપથી બોલવામાં આવતું એટલું ઝડપથી એના માટે બોલવામાં આવતું, એટલે ફટફટ એની હથેળીમાં લખવામાં આવતું. સી વુડ નોટ ડાઉન વોટ એવર સી રિમેમ્બર વેન, અહીંયા ભૂલથી આઈ લખ્યું છે પણ સી આવશે. વેન સી વેન્ટ બેક હોમ, બરાબર? સો આઈ વેન્ટ બેક હોમ નહીં, પણ શું આવશે? સી વેન્ટ બેક હોમ. તો સી વુડ નોટ ડાઉન તો તે નોંધી લેતી, નોટ ડાઉન એટલે નોંધી લેવું. વોટ એવર એટલે જે કંઈ પણ. સી રિમેમ્બર તેને યાદ હોય. ક્યારે? વેન સી વેન્ટ બેક હોમ, ત્યાં આઈના બદલે સી લખી દેજો જૂની ગાઈડમાં ત્યાં. તો જ્યારે તે ઘરે જતી ત્યારે તેને જે યાદ હોય તે, જે કંઈ પણ યાદ હોય તે લખી લેતી. સી વોઝ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ ગ્રેજ્યુએટ. તો ગ્રેજ્યુએટ એટલે સ્નાતક થવું, તો સ્નાતક થવા વાળી તે પ્રથમ બેરી અને અંધ વ્યક્તિ હતી. બીજી શોર્ટ નોટ પાન નંબર 151 પર. એની સુલિવાન અ વન્ડરફુલ ટીચર, તો અદ્ભુત શિક્ષક. તો એની સુલિવાન વોઝ અ ટીચર ફોર ધ ડેફ એન્ડ બ્લાઇન્ડ. એની સુલિવાન એ બહેરા અને અંધ લોકોના શિક્ષિકા હતા. સી ટોટ હેલન ટુ સ્પેલ વર્ડ્સ થ્રુ ફિંગર મુવમેન્ટ્સ ઓન હર પામ. તો તેમણે હેલનને તેની હથેળીમાં ફિંગર મુવમેન્ટ દ્વારા જોડણી લખવાનું શીખવાડ્યું.
સી ટોટ હેલન ટુ ટચ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એન્ડ સ્પેલ ધેર નેમ્સ ઓન ધ પામ. તો તે હેલનને જુદા જુદા પદાર્થોને સ્પર્શવાનું શીખવતી અને તેની હથેળીમાં તેના નામ લખવાનું શીખવતી, બરાબર, જોડણી કરવાનું શીખવતી. સ્પેલ મતલબ મિસ સુલિવાન સેટિસ્ફાઈડ હેલન્સ ક્યુરિયોસિટી. તો મિસ સુલિવાન સેટિસ્ફાઈડ એટલે સંતુષ્ટ કરવું, હેલન્સ ક્યુરિયોસિટી તો હેલનની જે જિજ્ઞાસા છે, આતુરતા છે, ઉત્સુકતા છે, તેને સંતોષતી. સી ટોટ હેલન ટુ સ્પીક થ્રુ ધ સેન્સ ઓફ ટચ. તો તેણે મતલબ એની સુલેવાને હેલનને સેન્સ ઓફ ટચ એટલે સ્પર્શેન્દ્રિયથી, સ્પર્શ અનુભૂતિથી બોલવાનું શીખવાડ્યું. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન એક શબ્દ બોલતી. એન્ડ આસ્ક હેલન, અને હેલનને કહેતી, શું કહેતી? ટુ ટચ હર લિપ્સ, તેના હોઠને સ્પર્શવાનું. એન્ડ થ્રોટ સ્લોલી, અને ગળાને હળવેથી સ્પર્શવાનું કહેતી. હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. તો હેલન હોઠની હલનચલન અને ગળાના કંપન દ્વારા બોલવાનું શીખી. મિસ સુલિવાન મેડ લર્નિંગ મોર લાઇક પ્લે ધેન વર્ક. તો મિસ સુલિવાન મેડ એટલે કરતા, બનાવતા, લર્નિંગ એટલે શીખવાનું, મોર એટલે વધારે, લાઇક પ્લે રમત જેવું, ધેન વર્ક એટલે કામ કરતા, કામના બદલે. તો મિસ સુલિવાન કામના બદલે રમત જેવું શીખવાનું જે છે તે રમત જેવું બનાવી દેતા. Whenever anything related or interested Helen, Miss Sullivan would talk about that as if she were a little girl herself. તો whenever જ્યારે પણ anything એટલે કંઈ પણ, delighted એટલે આનંદ પ્રમાણતું, or interested હેલન અથવા તો હેલનને રસ પડતો, મિસ સુલિવાન would talk, તો મિસ સુલિવાન વાત કરતા about that તેના વિશે, as if એટલે જાણે કે she were a little girl herself, કે જાણે તે પોતે જાણે કે એક નાની છોકરી હોય. She taught Helen to read raised letters and then the braille. તો તેમણે હેલનને ઉપસાવેલા અક્ષરો વાંચવાનું અને ત્યારબાદ બ્રેલ જે છે એ વાંચવાનું શીખવાડ્યું. હેલન ઓલ્સો લર્ન ટુ ટાઈપ વિથ બ્રેલ એઝ વેલ એઝ ઓર્ડિનરી ટાઈપરાઇટર. તો હેલન પણ બ્રેલ સામાન્ય ટાઈપરાઇટર ઉપરાંત બ્રેલ જે ટાઈપરાઇટર છે તે પણ લખવાનું શીખી. ઇવન વેન હર આઈઝ બીકમ વીક. તો જ્યારે ઇવન એટલે પણ ભાર મૂકે જે વાત છે તેમની આંખો નબળી પડવા લાગી. સો ઇવન વેન હર આઈઝ બીકમ વીક, જ્યારે તેમની આંખો નબળી પડી ત્યારે પણ મિસ સુલિવાન કન્ટિન્યુડ. તો મિસ સુલિવાને ચાલુ રાખ્યું. શું ચાલુ રાખ્યું? ટુ હેલ્પ હેલનને મદદ કરવાનું. એટ લાસ્ટ સી બીકેમ બ્લાઇન્ડ. આખરે તે બ્લાઇન્ડ અંધ બન્યા. એન્ડ સી સેક્રિફાઇસ્ડ હર સાઇટ ફોર હર સ્ટુડન્ટ. અને તેમની વિદ્યાર્થી માટે, તેમની શિષ્ય માટે પોતાની દ્રષ્ટિનું બલિદાન આપ્યું, આંખોની દ્રષ્ટિનું બલિદાન આપ્યું. ત્રીજું છે હેલન્સ લર્નિંગ પ્રોસેસ. તો મોટે ભાગે બધું આમાં આવી ગયું, ફરી રિપીટ થઈ રહ્યું છે. ચલો, હેલન ફર્સ્ટ લર્ન ટુ, હવે શું શીખવાનું શરૂ કર્યું એ રીતે. તો હેલન ફર્સ્ટ લર્ન ટુ સ્પેલ વર્ડ્સ બાય મેકિંગ ફિંગર ઓન હર પામ. તો હેલન સૌથી પહેલા તેની હથેળીમાં ફિંગર મુવમેન્ટ્સ કરીને શબ્દોના સ્પેલિંગ લખવાનું, જોડણી લખવાનું શીખી. હર ટીચર વુડ મેક હર ટચ ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ એન્ડ ધેન સ્પેલ ધેર નેમ્સ ઓન હર પામ. તો હર ટીચર વુડ મેક હર ટચ, તો તેને સ્પર્શ કરાવતા. શું? ખાલી ટચ, વુડ ટચ તો સ્પર્શ કરતા, પણ વુડ મેક હર ટચ તો તેને સ્પર્શ કરાવતા, તેની જોડે સ્પર્શ કરાવતા એમ. તો તેના ટીચર વુડ મેક, તો વાક્ય રચના ધ્યાન રાખજો, વુડ મેક હર ટચ, બરાબર. તો તેને તો હેલનને શું, એની સુલેવાન હેલનને જુદા જુદા પદાર્થો સાથે સ્પર્શ કરાવતા, એને અડકાડતા. એન્ડ ધેન સ્પેલ્ડ ધેર નેમ્સ, અને ત્યારબાદ સ્પેલ્ડ એટલે જોડણી લખતા, બરાબર, ધેર નેમ્સ તેમના નામની, ઓન હર પામ્સ તેની હથેળીમાં. ધીસ વોઝ હાઉ હેલન વોઝ ફર્સ્ટ કનેક્ટેડ વિથ ધ વર્લ્ડ થ્રુ વર્ડ્સ. તો ધીસ વોઝ હાઉ, તો ધીસ વોઝ હાઉ એટલે આ રીતે. શું? ધીસ વોઝ હાઉ એટલે આ હતું, કેવી રીતે એવું નહીં, પણ ધીસ વોઝ હાઉ એટલે આ રીતે. હેલન વોઝ ફર્સ્ટ કનેક્ટેડ, તો હેલન પહેલા કનેક્ટેડ એટલે જોડાઈ, વિથ ધ વર્લ્ડ થ્રુ વર્ડ્સ, તો શબ્દો દ્વારા દુનિયા સાથે જોડાઈ. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ બેસ્ડ ઓન ધ સેન્સ ઓફ ટચ. તો બીજો જે તબક્કો હતો તે સ્પર્શેન્દ્રિયની અનુભૂતિ પર આધારિત હતો, બરાબર, સ્પર્શની અનુભૂતિ પર આધારિત હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક હેલન ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી, બરાબર. આગળ આવી ગયું, આગળ જોઈએ. ઇન ધીસ વે એટલે આ રીતે. હેલન લર્ન ટુ સ્પીક, હેલન બોલવાનું શીખી. થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. ફાઇનલી આખરે છેવટે સી સ્ટાર્ટેડ ટુ રીડ, છેવટે તેમણે વાંચવાનું શરૂ કર્યું. ફર્સ્ટ રેઝ લેટર્સ, પહેલા ઉપસાવેલા અક્ષરો, એન્ડ ધેન વિથ બ્રેલ, અને પછી બ્રેલ વડે. સી ઓલ્સો લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ ધ બ્રેલ ટાઈપરાઇટર.
ઇન પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન, તો પર્કિન્સ નામની જે સંસ્થા છે પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન તેમાં સી લર્ન તે શીખી. શું શીખી? લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક, તો લેટિન ભાષા, જર્મન ભાષા અને અંકગણિત શીખી. વેન સી જોઈન ધ કેમ્બ્રિજ કોલેજ ઓફ યંગ લેડીઝ, તો જ્યારે તે કેમ્બ્રિજ કોલેજ જે યુવાન સ્ત્રીઓ માટેની જે છે બરાબર એમાં તે જોડાઈ. સી બિગેન ટુ રાઇટ પોએમ્સ એન્ડ સ્ટોરી, તો તેણે કવિતાઓ અને વાર્તા લખવાનું શરૂ કર્યું. હેલન ધેન જોઈન ધ રેડક્લિફ કોલેજ, ત્યારબાદ હેલન રેડક્લિફ કોલેજમાં જોડાઈ. વેર ધ લેક્ચર્સ વર સ્પેલ્ડ ઇન ટુ હર પામ રેપિડલી, કે જ્યાં રેપિડલી એટલે ઝડપથી તેની હથેળીમાં વ્યાખ્યાન જે વક્તવ્ય છે તે ઉતારવામાં આવતા, મતલબ એનાથી ફિંગર મૂવમેન્ટ કરવામાં આવતી. સી વોઝ ધ ફર્સ્ટ ડેફ એન્ડ બ્લાઇન્ડ પર્સન, તો તે પહેલી બેરી અને અંધ વ્યક્તિ હતી. ટુ અર્ન એટલે અહીંયા કમાવને પણ અહીંયા મેળવવું એમ, પ્રાપ્ત કરવું એમ. અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, તો BA ની જે ડિગ્રી છે એ મેળવવામાં. બરાબર. ફરી પેજ નંબર 135 પર જે છે જૂની ગાઈડમાં C7 જે એક્સરસાઇઝ છે, આન્સર ધ ક્વેશ્ચન્સ. વોટ વોઝ એની સુલેવન, તો એની સુલેવન શું હતા? તો એની સુલેવન વોઝ અ ટીચર ફોર ડેફ એન્ડ બ્લાઇન્ડ, તો એની સુલેવન એ બેરાને માટેના ટીચર હતા. વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ દેટ કનેક્ટેડ હેલન વિથ ધ વર્લ્ડ, તો કયો શબ્દ, વિચ વોઝ ધ ફર્સ્ટ વર્ડ, કયો શબ્દ પહેલો, દેટ કે જે કનેક્ટેડ હેલન વિથ ધ વર્લ્ડ, તે દુનિયા સાથે જોડ્યું. તો ધ ફર્સ્ટ વર્ડ દેટ કનેક્ટેડ હેલન, તો પહેલો શબ્દ દેટ એટલે કે જેણે અથવા કે જે શબ્દે કનેક્ટેડ હેલનને જોડી વિથ ધ વર્લ્ડ વોઝ, તો વોઝ ક્યાં છે? વર્લ્ડની છેક પાછળ ડોલ, DOLL. બરાબર. વાક્ય રચના બરાબર ધ્યાન આપજો. ફરી હવે આગળ છે. વેર ડીડ ધ ટીચર આસ્ક હેલન ઓન ધ ફર્સ્ટ ડે, સોરી આસ્ક ને ટેક, વેર ડીડ ધ ટીચર ટેક હેલન ઓન ધ ફર્સ્ટ ડે, તો ટીચર હેલનને પહેલા દિવસે ક્યાં લઈ ગયા? તો ડીડ થી પ્રશ્ન છે તો ટેક નો ટુક. તો ટીચર ટુક, હવે પાઠમાં શું આવ્યું? લેડ આવ્યું, LED લેડ એટલે દોરી ગયા. અહીંયા ટુક આવ્યું છે. બરાબર. તો ટીચર ટુક હેલન ટુ હર રૂમ ઓન ધ ફર્સ્ટ ડે, તો ટીચર હેલનને પહેલા દિવસે તેમના રૂમમાં લઈ ગયા. ફોર્થ ક્વેશ્ચન. વોટ હેપન ટુ મિસ સુલિવન ઇન યર 1935, તો 1935માં હેપન એટલે થયું, તો શું થયું? મિસ સુલિવન શું થયું? તો ઇન ધ યર 1935, તો 1935 મિસ સુલિવન બીકેમ બ્લાઇન્ડ, મિસ સુલિવન અંધ બન્યા. ફિફ્થ ક્વેશ્ચન. વોટ ડીડ જોન મેકી ડુ ફોર હેલન, તો જોન મેકીએ હેલન માટે શું કર્યું? તો જોન મેકી એડિટેડ મતલબ સંપાદન કર્યું એમ. ધ સ્ટોરી ઓફ હેલન્સ લાઈફ, તો હેલનના જીવનની જે વાર્તા છે એનું સંપાદન કર્યું. પછી આગળ જોઈએ C8 એક્સરસાઇઝ જે છે એમાં 3 to 4 સેન્ટેન્સમાં જવાબ પણ છે. જોઈએ પહેલું, વોટ વોઝ હેલન્સ ફર્સ્ટ એક્સાઇટિંગ એક્સપિરિયન્સ, તો એક્સાઇટિંગ એટલે રોમાંચક, ઉત્તેજનાત્મક. તો હેલનનો પહેલો ઉત્તેજનાત્મક અનુભવ કયો હતો? તો વેન મિસ સુલિવન મેડ સમ ફિંગર મુવમેન્ટ્સ ઓન હેલન્સ પામ, તો જ્યારે મિસ સુલિવને હેલનની હથેળીમાં ફિંગર મુવમેન્ટ્સ કરી. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ ફોર હર, તો તે તેના માટે ઉત્તેજનાત્મક અનુભવ હતો. બીજું, વાય વોઝ હેલન વરીડ અબાઉટ હર ટીચર, શા માટે હેલન તેમની ટીચર માટે વરીડ હતી? તો હેલન વોઝ વરીડ અબાઉટ હર ટીચર બીકોઝ, તો હેલનના પછી વોઝ ગયું ને પછી બીકોઝ થી જવાબ ચાલુ થશે. બીકોઝ કારણ કે હર આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે, તો તેમની આઈસાઇટ તેમની આંખોની દ્રષ્ટિ વોઝ વર્સનિંગ એટલે નબળી પડી રહી હતી. ડે બાય ડે એટલે દિવસે ને દિવસે, તો દિવસે નબળી પડતી જઈ રહી હતી. થર્ડ ક્વેશ્ચન. હાઉ ડીડ ધ સેન્સ ઓફ ટચ હેલ્પ હેલન ઇન લર્નિંગ વર્ડ્સ, તો કેવી રીતે સેન્સ ઓફ ટચ મતલબ સ્પર્શની જે અનુભૂતિ છે હેલનને શબ્દો શીખવામાં મદદ કરી? તો હેલન લર્નનું ભૂતકાળ થશે લર્ન્ટ, LERNT, તો વાક્ય રચના અહીંયા બદલી છે, ઉપર જે છે એના બદલે ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, તો હેલન હોઠની હલનચલન અને ગળાના કંપન દ્વારા બોલવાનું શીખી. ફોર્થ ક્વેશ્ચન. વોટ ડીડ હેલન સ્ટાર્ટ ડુઈંગ આફ્ટર અટરિંગ હર ફર્સ્ટ વર્ડ, તો વોટ એટલે શું? હેલન સ્ટાર્ટ, તો હેલને શરૂ કર્યું, ડુઈંગ એટલે કરવાનું, આફ્ટર અટરિંગ એટલે બોલ્યા પછી, અટર એટલે ઉચ્ચારણ કરવું, બોલ હર ફર્સ્ટ વર્ડ, તો પહેલો શબ્દ બોલ્યા પછી હેલને શું કરવાનું શરૂ કર્યું? તો આફ્ટર અટરિંગ ફર્સ્ટ વર્ડ, તો પહેલો શબ્દ બોલ્યા પછી હેલન સ્ટાર્ટેડ, તો એટલું પ્રશ્નમાંથી જ છે. હવે આગળ, હેલન સ્ટાર્ટેડ ટોકિંગ એટલે બોલવાનું, કોની સાથે? એટલે ટોકિંગ મતલબ વાત કરવાનું, કોની સાથે? વિથ હર ટોયસ, તેના રમકડા સાથે, સ્ટોન્સ પથ્થર સાથે, ટ્રીસ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન, ને બગીચામાં જે વૃક્ષો ને પક્ષીઓ હતા એ બધાની સાથે વાત કરવાનું શરૂ કર્યું. ફિફ્થ ક્વેશ્ચન. હાઉ ડીડ હર સિસ્ટર એન્ડ ડોગ ડિલાઇટ હેલન, તો કેવી રીતે તેની બહેન અને ડોગ એટલે કૂતરો, ડિલાઇટ એટલે આનંદ આપવો, તો હેલને કેવી રીતે આનંદ આપ્યો? તો
મતલબ એમના દ્વારા કેવી રીતે તો વેન હેલન કોલ્ડ હર સિસ્ટર, તો જ્યારે હેલને તેની બેનને બોલાવી, સી રેન ટુ હર, તે તેની પાસે દોડીને આવી, એન્ડ હર ડોગ ઓબેડ હર કમાન્ડ્સ, અને તેના કૂતરાએ તેના આદેશોનું પાલન કર્યું. ધીસ એટલે આ, એટલે મતલબ આ બાબત, આ બે જે ઘટના છે તે ડિલાઇટેડ હેલન, તો આ બાબતે હેલનને આનંદિત કરી. 6 વોટ વોઝ હેલન્સ એડવાઇસ ટુ હર ટીચર, તો હેલનની સલાહ તેના ટીચરને શું હતી, તો હેલન્સ એડવાઇસ હર ટીચર ટુ ટેક કેર ઓફ હર આઈસાઇટ, તો હેલનની સલાહ તેમના ટીચર આંખોની જે દ્રષ્ટિ જે છે એની કાળજી લેવાની જે સલાહ આપી હતી. બરાબર, તો અહીંયા ઉપરની વાક્યરચના એડવાઇસ નાઉન તરીકે આપેલું છે. અહીંયા ગાડી હવે જો નાઉનમાં ADVICE, તો નાઉનમાં C આવે છે અને જે વર્બ આવે, ક્રિયાપદ આવે એમાં S આવે છે, ધ્યાન રાખજો. તો હેલન એડવાઇસ્ડ, બરાબર, વાક્યરચના બદલી નાખી, ઉપર એડવાઇસ નાઉન હતું અને અહીંયા ક્રિયાપદ બનાવી દીધું અને ભૂતકાળમાં લખવાનું છે એટલે ડી લગાવ્યું. તો હેલન એડવાઇસ્ડ હર ટીચર, હેલને તેની ટીચરને સલાહ આપી ટુ ટેક કેર, એટલે કાળજી લેવાની ઓફ હર આઈસાઇટ, તો તેમની આંખોની દ્રષ્ટિની. બરાબર, તો એ અહીંયા પાઠમાં ઉલ્લેખ નથી પણ એ રીતનો ક્વેશ્ચન છે. ચલો, તો આવા સ્પેલિંગ અને શોર્ટ નોટ્સ ને ક્વેશ્ચન આન્સર બધું બરાબર તૈયાર કરી લેજો. ઓકે.